રહ્યા છે કે જ્યાં ઓઢવની રબારી વસાહતમાં ડિમોલેશન બાદ રાજનીતિ તેજ થઈ ગઈ। કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રબારી વસાહતની મુલાકાત લીધી। ડિમોલેશનમાં ઘર વિહોણા થયેલા લોકોને શક્તિસિંહ ગોહિલ મળ્યા હતા। યુથ કોંગ્રેસના પ્રવક્તાનું ઘર પણ દબાણમાં હટાવી દેવામાં આવ્યું। યુથ કોંગ્રેસ પ્રવક્તાએ રાજકીય કિન્નાખોરીના આક્ષેપો કર્યા છે। અગાઉ આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ વસાહતની મુલાકાત લીધી હતી। અમદાવાદ મનપાએ 400થી વધુ મકાનો પર બુલડોઝર ફેરવી દીધું છે। તો ઓઢવમાં વસાહતોમાં ડિમોલેશન ચાલ્યા બાદ રાજનીતિ તેજ થતી જોવા મળી રહી છે। અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે શક્તિસિંહ ગોહિલ અત્યારે હાલ અહીંયા પહોંચ્યા છે અને તમામ જે લોકો છે એમને તેઓ મળી રહ્યા છે। મહત્વનું છે કે ઉત્તરાયણના તહેવારના દિવસે અહીંયા ટૂંકી મુદતમાં આવીને મહાનગરપાલિકા દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું અને એ બુલડોઝર ફેરવવામાં આવ્યા બાદ રાજનીતિ તેજ થઈ છે। 2 દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવી પણ અહીંયા પહોંચ્યા હતા અને આજે શક્તિસિંહ ગોહિલ અહીંયા પહોંચ્યા છે અને એમની વાત એ જ છે કે જે પ્રકારે કાયદામાં આ તમામ લોકોને રક્ષણ મળેલું છે એ જે કાયદો છે એનું પાલન નથી થતું અને આડેધડ આ રીતના બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે અને લોકોને ઘર વિહોણા કરવામાં આવી રહ્યા છે અને આ જ બાબતને લઈને અત્યારે હાલ અહીંયા તેઓ પહોંચ્યા છે। તમામ લોકોને મળ્યા અને એમને સાંત્વના પણ આપતા તેઓ જોવા મળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા દિવસથી અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં આ પ્રકારે બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે અને એ પૈકી અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલ રબારી વસાહત કે જેમને 1984-85માં અહીંયા વસાહતો આપવામાં આવી હતી અને એમના જે પ્લોટ હતા એ તમામ પ્લોટ પાડવાની કામગીરી કરવામાં આવી છે અને આ સાથે જ એક કોંગ્રેસના કાર્યકર્તાનું ઘર તોડવામાં આવ્યું છે અને એને જ લઈને શક્તિસિંહ આજે અહીંયા પહોંચેલા જોવા મળી રહ્યા છે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।